તો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓ, અનિયમિત કમિશન અને સબસિડી સિસ્ટમની ટેકનિકલ ખામીઓ તથા સર્વરની સમસ્યાઓના વિરોધમાં 25 ઓગસ્ટથી અસહકાર આંદોલનની શરૂઆત કરવામાં આવી। એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીના આહવાનથી રાજ્યના 17,000થી વધુ રાશન દુકાનદારો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યા। 25 ઓગસ્ટે ચલણ ભરવાની અંતિમ તારીખ હોવા છતાં દુકાનદારોએ ચલણ ન ભરવા, નાણાં ન જમા કરાવવા તેમજ સપ્ટેમ્બર માસનો અનાજનો જથ્થો ન મંગાવવાનો નિર્ણય કર્યો। તહેવાર ટાણે જ પુરવઠા વિભાગના દબાણ અને ધીમા સર્વર સામે સંચાલકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામતા રાજ્યભરના લાખો રાશન કાર્ડ ધારકો માટે સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। દુકાને આવ્યો છું અનાજ લેવા, તેલ લેવા, પણ પકડતું નહીં। અમારે ધક્કા ખાઈને કંટાળ્યા, શું કરું? નેટ પકડતું નહીં। 2 કલાકથી બેઠો, 2 કલાકથી ક્યાં આવવાનું? નેટ પકડને ગયા કરતા બિલ સિસ્ટમ મારી હારી હતી, પેલા બિલ સિસ્ટમ હારી, મગજ મારી નહીં। જેમ દુકાનદારો કહેતા હતા કે પાર્થને કહો ચડાવે બાણ, દુકાનદારો જ્યારે મક્કમ થયા હોય ત્યારે એસોસિએશન કેવી રીતે મૌન રહી શકે? અમે નક્કી કરીએ છીએ કે દુકાનદારોની વેદનાને વાચા આપવા સરકાર સાથે પડતર માગણીઓ બાબતે ઉગ્ર રીતે આંદોલનની શરૂઆત કરીએ।